અને સમાચાર પર વાત કરીશું ખેડાથી ખેડા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં આજે વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે। ગોમતી ઘાટ પર યોજાયેલા લોકલ ફોર વોકલ મેળામાં તંબુ અને ટેન્ટ ઉડી જતા સમગ્ર આયોજન પર અસર પડી છે। સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટે ઊભા કરાયેલા સ્ટોલોને પણ નુકસાન પહોંચ્યું છે, જેના કારણે વેપારીઓ અને મહિલાઓને આર્થિક ફટકો લાગ્યો છે। અચાનક આવેલા પવનથી આખું આયોજન બગડતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકો દ્વારા આ કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન અંગે પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે। જે ડાકોરમાં વાવાઝોડાને ભારે અસર જોવા મળી છે, જે ગોમતી ઘાટ પર ટેન્ટ ઉડી ગયા જોવા મળ્યા છે, જે લોકલ ફોર વોકલ મેળો પ્રભાવિત જોવા મળ્યો છે, જે વેપારીઓને આર્થિક નુકસાન પહોંચ્યું હતું અને આયોજન પર પણ સવાલ ઉઠવા પામ્યા હતા। જે અચાનક પવનથી આ કાર્યક્રમ બગડી ગયો જોવા મળી રહ્યો છે। જે ખેડા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી। જે ગોમતી ઘાટ પર યોજાયેલા લોકલ ફોર વોકલ મેળામાં તંબુ અને ટેન્ટ ઉડી જતા સમગ્ર આયોજન પર અસર પડી છે। જે સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટે ઊભા કરવામાં આવેલા સ્ટોલને પણ નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે વેપારીઓ અને મહિલાઓને આર્થિક ફટકો લાગ્યો હતો। જે અચાનક આવેલા પવનથી આખું આયોજન બગડતા લોકોમાં નારાજગી જોવા મળી રહી હતી। જે સ્થાનિકો દ્વારા આ કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન અંગે પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે। જે ડાકોરમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી, જે ગોમતી ઘાટ પર ટેન્ટ ઉડી ગયા હતા અને લોકલ ફોર વોકલ મેળો પ્રભાવિત જોવા મળ્યો હતો। વેપારીઓને પણ આર્થિક નુકસાન પહોંચ્યું હતું અને આયોજન પર પણ સવાલો ઉઠવા પામી રહ્યા હતા। અચાનક પવનથી આ કાર્યક્રમ આખો બગડી ગયેલો જોવા મળ્યો હતો।